શ્રીનગરના લીડવાસમાં સેનાનું ઓપરેશન મહાદેવ 3 આતંકવાદીઓને ઠાર માર્યા। પહેલગામ હુમલાના આતંકી આસિફને પણ ઠાર કર્યો હોવાના અહેવાલ। ડ્રોન કેમેરામાં દેખાયા ત્રણેયના મૃતદેહ। રાજ્યમાં વરસાદી માહોલ યથાવત। આજે 128 તાલુકામાં વરસ્યો વરસાદ। છોટાઉદેપુરના બોડેલી અને સુરતના ઉમરપાડામાં 2.5 ઇંચ વરસાદ। ગરબાડા પાવી જેતપુરમાં 1.5 થી 2 ઇંચ સુધી વરસાદ। નદીઓ થઈ 2 કાંઠે। સ્માર્ટ સિટી અમદાવાદમાં વરસાદ સાથે ધોવાયો પ્રી મોન્સૂન પ્લાન। પૂર્વમાં હજુ પણ વરસાદી પાણી યથાવત। આજે 15 મિનિટના વરસાદમાં પણ નરોડા કૃષ્ણનગરમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા। અમદાવાદના દસક્રોઈમાં વરસાદના બીજા દિવસે પણ હાલાકી યથાવત। ગામડી ચોરસ સહિતના ગામોમાં હજુ પણ પાણી યથાવત। ગામમાં તળાવ જેવા દ્રશ્યો સર્જાયા। બિસ્માર રસ્તાના કારણે હાઈવે પર ભારે ટ્રાફિક જામ। અમદાવાદના બારેજા હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી। તો વડોદરાના જાંબુઆ બ્રિજ પર 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ। નિવૃત્ત શિક્ષકોની ભરતી મુદ્દે સરકારનો યુ-ટર્ન। નિવૃત્ત શિક્ષકોની ભરતીનો પરિપત્ર રદ। મંત્રી પ્રફુલ પાનસેરિયા બોલ્યા, ઉમેદવારોને અન્યાય ન થાય તે અમારો હેતુ।